હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાને મજામાં હશો ને? બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને બધાને હર હર મહાદેવ. આપણે જો સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને આજે મારા પપ્પાની ચેનલમાં મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે જવાનું છે આપણે પૂણા ગામ ને વાગી ગયા છે 6 ને આજે જવાનું છે મારી મોટી મમ્મીના ઘરે. કેમ કે કેદારના મારા મમ્મી ક્યાં કરતા હતા કે ચાલો ગઈએ માં કંઈ ટાઈમ મળતો ન હતો એટલે આજે તો ફાઇનલી ટાઈમ થઈ જ ગયો છે એટલે જવાનું જ છે આપણે. ને મારી બેનનો ફોન આવ્યા કરતો હતો કેમ આવતી નહીં એટલે આજે ફાઇનલી જવાના જ અમે. ને મારા મમ્મી તો જો તૈયાર થઈ ગયા. આપણે ક્યાં જવાના? આજે મારા મોટા જેઠાણીને ત્યાં એ પૂણા ગામ. કેમ શું કરવા? બસ કેટલા દિવસથી જવું તે આટો મારી આવીએ. એવું આશીષભાઈ મારા ઘરે જવાના. એવું હાલો મિત્રો, જય માતાજી બધાને. પહેલા તો ખાસ મારો બ્લોગ મારી છોકરીએ સ્ટાર્ટ કરી દીધો છે અને સરસ મજાના અમે બધા તૈયાર થયા થઈ. અને આજે અમારા છે ને મોટા ભાભીને ઘરે જવાનું છે. કેમ કે અમારા ભાઈ તો નથી, અમારું મોટા ભાઈનું જ ઘર છે પણ અમારા ભાઈ છે નહીં, એક્સપર્ટ થઈ ગયા અને 7-8 વર્ષ થઈ ગયા છે. તો કેમ કે છોકરાને કેદુનું મળવાનું મન થાય છે, છોકરા જ્યાં એકલા છે તો મને પણ એમ મન થાય છે કે હાલો આપણે છોકરાને મળી આવીએ. કેમ કે અમે અહીં ગોથણ ગામમાં રહીને એ પૂણા ગામ રહે એટલે અમારે 10-15 કિલોમીટરનું અંતર છે. તો ભાઈ 2-3 મહિને એકવાર તો એમ થાય ને કે ભાઈના છોકરા છે એટલે આપણા છોકરા છે એટલે આપણે ખાસ કરીને આ છોકરાને બધાને મળવા જવાનું છે. કેમ કે બધા છોકરાના વેકેશન ખુલી ગયા છે ને આજ મળી આવી પછી તો 2-3 મહિના પછી પાછો વારો આવશે એટલે અમે બધા આખું પરિવાર સાથે મળવા જઈએ છીએ. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને આ બ્લોગ બનશે ફેમિલી સાથે મસ્ત એક ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો. આ બ્લોગ તમને સારો લાગે ને તો એક નાની એવી કમેન્ટ કરી દેજો, ભૂલતા નહીં. કમેન્ટ કરવાનું મારા ઘરે ભૂલી જાઉં છું. તો ચાલો બધાને જય માતાજી. પેટ્રોલ પુરાવા ઉભા રહી ગયા છે. કેમ કે બહાર જઈને તો ગાડીમાં પેટ્રોલ તો નખાવવું જ પડે ભાઈ, એટલે ગાડીમાં પેટ્રોલ નખાઈ દીધું છે બરોબર. ને ફેમિલી સાથે છે એટલે ગાડીમાં પેટ્રોલ ફૂલ જોવે. પછી અહીંથી ક્યાં નીકળવાનું થાય કંઈ નક્કી નહીં. હજી તો પૂણા ગામ પહોંચી પછી ખબર પડે. તો ભાઈ જો ને ફેમિલી સાથે નીકળી ગયા છીએ ને આપણે પહોંચી ગયા છીએ તાપીના પુલ ઉપર. હવે પૂણા ગામ નજીક આવ્યું છે પણ ના જાય ને ભાઈ તો એક મંદિર પણ આડું આવે છે તો આપણે એને દર્શન તો કરવા જ પડે ને. આપણે આવી ગયા છીએ તાપીના પુલ ઉપર. તો જો આપણે તાપીના પુલ ઉપર જઈ રહ્યા છીએ ને સરસ મજાની આખી ફેમિલી સાથે છે. અમારા આશીષભાઈ છે બધા. જો આશીષભાઈ તમારા આગળ બેઠા છે બરોબર. આજ મોજમાં આવી ગયેલા છે એ બરોબર. અને હમણાં એને મોજમાં જ રાખવાના છે બધાને. કેમ કે નિહાળ ખુલ્લી જ છે એટલે હમણાં થોડુંક મોજ જ હાલે છે એને. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો, મજા જ આવશે. અને ભાઈ વરાસામાં છે ને બ્લોગ બનાવવા બહુ ન રહેવાય કેમ કે ટ્રાફિક જબડું હોય ને તો બ્લોગ બનાવવાનો ટાઈમ મળે નહીં ભાઈ. જેવા તેવા ડ્રાઈવરનું કામ નહીં. આપણે એમ કહીએ ને ભાઈ આમ થાય તેમ થાય કાંઈ નહીં. અહીં તો એક ખાલી હિંસને વેળે હાલવાનું હોય. તો મિત્ર આપણે સરસ મજાના પૂગી જાય છે મેરડીમાના મંદિરે. કેમ કે આ પરબત પાટિયા પૂણા ગામ મેરડીમાનું મંદિર આવેલું છે, ત્યાં પહોંચ્યા થઈ ને હવે આપણે દર્શન કરાવી. તો તમે જુઓ આ મેરડીમાનું મંદિર છે. અને અહીંયા ભાઈ ગાડીઓની તો રમઝટ બોલે છે. કેમ કે વાગ્યા છે બરોબર 8-8:30 થવા આવ્યા છે સાંજના. તો કેમ કે ટ્રાફિક એટલી છે અને આપણા બધા એમ કે અહીંયા નીકળ્યા તો આપણે દર્શન કરતા હતા એમાં કાંઈ વાંધો નથી. તો આપણે દર્શન કરવા જઈએ છે ને ટ્રાફિક એવડી ચાલી રહી છે તો મસ્ત સરસ મજાના દર્શન કરી લઈએ. જો આમ આ મેરડીમાનું મંદિર છે અને નીચે બધા પબ્લિક જો કેટલું ટ્રાફિક છે. આ બાજુથી ગાડીઓની લેન આવી રહી છે ને આપણા લોકો રોડ વટવાની તૈયારી કરી રહ્યા છે. રોડ વટી જાય ધીમે ધીમે વટજો હો. હવે માતાજીનો ધૂણો સરસ મજાનો ચાલુ છે, તમે જોઈ લ્યો. એમાં કાંઈ ઘટે જ નહીં બરોબર. બધા માતાજીના ધૂણાના બધા દર્શન કરી રહ્યા છે અને અમે છે મેરડીમાંનો ફોટો મૂકેલો છે, તમે જોઈ લ્યો. ફર્સ્ટ ક્લાસ દર્શન કરવામાં ટ્રાફિક બહુ છે. હાલો મિત્રો, જય માતાજી. સરસ મજાનું જમવાનું અમારા મોટા ભાઈને ઘરે આવ્યા હતા. સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે. અને કેમ કે ભાઈ જમવા તો આજે બહુ મોડું થઈ ગયું છે જમવાનું. કેમ કે 9-9:30 થઈ ગયા છે. તો અમે બધી છે ને માતાજીના દર્શન કરતા રખડતા આવ્યા. થોડુંક ટ્રાફિક હતી એટલે ખાસ કરીને જમવાનું મોડું થઈ ગયું છે. આ એક અમારા છોકરો છે ને ગાંડો છે એટલે આપણી માટે થાળી આવી ગઈ સરસ મજાની જોઈ લઈએ.
ફર્સ્ટ ક્લાસ અમારે જો આશીષભાઈ આમ જો દઈ ગયા ને એટલે ભાઈ અને કોણે બનાવ્યું એ પાપ હતા તો તમે પાછળ કિરણ બેને બનાવ્યું છે પચાવી છે એ તો જમવા બેન પછી ખબર પડશે કોને બનાવ્યું જો આપણી માટે સરસ મજાના ભૂંગળા પણ આવી ગયા છે અને અમારા જીગાભાઈ જો જમવા બેસી ગયા છે અને એના મોટા બા છે ને એ આમ ત્યાં આમ જો ભૂંગળા ઊભા ભૂંગળા હાલે છે જો ઓલો ફોટો છે ને મારા મોટા ભાઈનો છે જો આવો હતા ભાઈ જો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં જો આ મારા મોટા ભાઈ છે એ 8-9 વર્ષ થઈ ગયા છે એક્સપેક્ટ છે એને તો આજે અમે કેમ કે 4-5 મહિને આવ્યા છે એટલે આજે જમવાનું અમારી છોકરીઓ ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું બનાવી નાખ્યું છે મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો સારું લાગે તો એક નાની એવી કોમેન્ટ કરી નાખજો ચાલો જય માતાજી મોટા બા શું ખાવાનું બનાવ્યું આજે બોલો તો ખરા હું બોલું શું ખાવાનું બનાવ્યું આજે આવું કેવાય મમ્મી તો બટાકાનું શાક સરસ મજાનું ખાવાનું બનાવી ગયેલું છે આપણે જમવા બેસી ગયા તો તમે શું ખાઓ ગીતા કાકી ઊની રોટલી દેજો ઊની દીધી આપણા ગામમાં 15 જણ મળ્યા કેટલા મળે 15 રૂપિયા અક્ષય નિકાલે 15 મળે કાના કેટલા લીધા અહીં 30 રૂપિયા કોને લીધા કમ્પ્લેન કરવા જાવી પડે પ્રાઇસ કેટલાની છે જોવો તો હોય જ તે હું પ્રાઇસ વગરનો માલ ન હોય 30 રૂપિયા છે હવે કાંઈ સુરત છે કાંઈ ગાંડા નો થઈ જાય કોઈ આ પણ આજ કોણ મળે ઈ નો મળે આ લોકો છે ને મફતમાં બેઠા બેઠા ઓલા છે ને કોન વાળા ને હા ઉડાડી નાખ્યા ઈ કે 10 રૂપિયાનો કોન અમારી ત્યાં મળે ને ઈ કે આ જ કંપની છે ઈ કે અત્યારે 20 નો ભાવ સાંભળ્યો છે એક છે આમ આ કેવી છે ને એટલે હું બેઠે હું તો લેતી તો બેઠેલી ને કદી કોણ ખાતી હતી તમને શું લાગે એમ મારે વાત થાય ને મારે બોલી વાત તો બક્કર ખાય ભેગો જ રાખો આ મારું ફેમિલી જો એવડું મોટું છે આ બધું હજી તો આનથી મોટું તો અમારા દેહમાં છે નહીં અમારા જિલ્લો હે જિલ્લો જીગા જેટલું રસે એટલું જ નામ લે રોબે મને એવું થાય પછી મજા નહીં આવે પછી મારું ધ્યાન છે કે તું આગળ ન જોઉં તો ખબર પડી જાય મને પેલા બેને એવું જ કર્યું હા. મને નહીં ખબર તું નામ લે તમારે